વિદ્યાર્થી મિત્રો, આપણે બે પ્રકારની રચના શીખ્યા. એક તો રેખાખંડનું આપેલ ગુણોત્તરમાં વિભાજન કરતા અને બીજું છે વર્તુળના સ્પર્શકની રચના. વર્તુળની બહાર કોઈ બિંદુ આપેલું હોય અને એમાંથી વર્તુળના સ્પર્શકની રચના. હવે એમાં સ્પર્શકમાં જ આપણે એક નવા ઉદાહરણ સાથે રચના દોરીએ. 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી બનાવેલ વ્યાસ પર દરેકનું અંતર 7 સેમી થાય તેવા બે બિંદુ લેવાના છે. આપણે એક બહાર એક બિંદુમાંથી તો રચના દોરતા શીખ્યા જ, પણ આપણે વ્યાસ પર બંને બાજુ બે બિંદુઓ લેવાના છે અને એવા બે બિંદુઓ P અને Qમાંથી વર્તુળને સ્પર્શક દોરો. તો સૌથી પહેલાં 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, તો તમારે આમ ફૂટપટ્ટીથી માપ લઈ અને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું. ચલો અહીંયા આ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી અને આ જે પરિકરનું જે પોઈન્ટ પડે છે એ વર્તુળનું કેન્દ્રનું નામ આપીએ આપણે O. પછી આના ઉપર વ્યાસની બંને બાજુ કેન્દ્રથી 7 સેમી દૂર હોય તો એક જ બાજુ એમાંથી આપણે શીખેલા છો, પણ અહીંયા લંબાવેલો વ્યાસ દોરવાનો એની બંને બાજુ 7 સેમી અંતર, આ બાજુ પણ 7 સેમી અંતર, આ બાજુ પણ 7 સેમી અંતરે બે બિંદુ લેવાના છે P અને Q. તો આપણે ફૂટપટ્ટીથી 7 સેમી એ આ 3 સેમીનું વર્તુળ હતું, તો અહીંયા આપણે ફૂટપટ્ટીથી તમારે 7 સેમી આ બાજુ જે બિંદુ આવ્યું એનું નામ આપો P અને વ્યાસની બીજી તરફ 7 સેમી એક્ઝેક્ટ આને બે સરખું આવવું જોઈએ. તો અહીંયા આ 7 સેમીએ બીજું બિંદુ લીધું Q. હવે આપણે Pમાંથી પણ વર્તુળને સ્પર્શકો દોરવાના છે અને Qમાંથી પણ દોરવાના છે. તો થિયરી તો આપણે અગાઉ શીખ્યા એ જ, પણ એ જ કામ આપણે બંને બાજુ કરીશું. તો સૌથી પહેલાં આપણે આ જે OPનો લંબ ત્રિભાજક દોરવો છે તો એના અડધાથી વધારે માપ લઈ ઓને કેન્દ્ર લઈ ઉપર ચાપ આપો નીચે, એ જ માપ લઈ Pને કેન્દ્ર લઈ ઉપર ચાપ આપો અને નીચે. આ બંને ચાપ છેદતા નથી તો એને આગળ લંબાઈએ. હવે એનો લંબ ત્રિભાજક દોરી દઈએ અને આખો લંબ ત્રિભાજક દોરવાની જરૂર નથી, એનું નામ આપીએ M. એ જ રીતે અહીંયા OQનો લંબ ત્રિભાજક દોરી દઈએ. તો OQના અડધાથી વધારે માપ લઈ એકવાર Qને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ આપો, એ જ રીતે ઓને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ આપો અને એનું લંબ ત્રિભાજક મળે એનું નામ આપો N. આ છે N. હવે આપણે શું કરીશું તો Mને કેન્દ્ર લઈ OM ત્રિજ્યાવાળું વર્તુળ દોરીશું જે O અને Pમાંથી પસાર થશે. એ જ રીતે Nને કેન્દ્ર લઈ ON ત્રિજ્યાવાળું વર્તુળ દોરીશું જે O અને Qમાંથી પસાર થશે. તો આ પ્રકારના આપણને બે વર્તુળો મળશે. અહીંયા બિંદુઓ બંને વર્તુળ છેદે છે અને આમ આપીએ M N P Q આપેલા છે તો એ સિવાયના A B C અને D. ચલો Pમાંથી આને સ્પર્શકોની જોડ રચી દઈએ. એ જ રીતે Qમાંથી આપેલ વર્તુળને સ્પર્શકોની જોડ રચી. તો કયું કિરણ દોરશું? PA કિરણ. આ P અને Aમાંથી પસાર થતું PA કિરણ જે એક સ્પર્શક થયો અને એની જોડમાં PB કિરણ. તો Pમાંથી વર્તુળને સ્પર્શકોની જોડ રચી. આટલું આપણે શીખેલા. એ જ રીતે Qમાંથી તો QC કિરણ અને QD કિરણ દોરી દો. કિરણ QC અને આ બીજું સ્પર્શક છે કિરણ QD. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળનું કેન્દ્ર O હતું, એની વ્યાસની બંને બાજુ 7 સેમી અંતર. અહીંયા જે માપ આપ્યું 7ની જગ્યાએ 8 6 જે માપ આપ્યું એ માપ પ્રમાણે બે બિંદુઓ લીધા અને બંનેમાંથી આપેલા વર્તુળને સ્પર્શકો દોર્યા. હવે આપણે એક નવી રચના તરફ જઈ રહ્યા છીએ કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 હોય તેવા સ્પર્શક દોરો. જો હું અહીંયા એક રફ કામ કરું, આ 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું તમે. હવે અહીંયા એવા સ્પર્શક દોરવાના છે કે એમની વચ્ચેના ખૂણાનું માપ કેટલું થાય? 60. અહીંયા આપણે સ્પર્શકો દોર્યા એનું કોઈ ખૂણાનું માપ ધ્યાનમાં લીધું હતું નહીં. તો અહીંયા આપણે 60નો ખૂણો કરવો છે તો હું એક કેવી રીતે કે 60નો કરવો? તો આપણે 9માં શીખેલા છો. જુઓ કે સ્પર્શક એ ત્રિજ્યાને લંબ હોય. તો આ સ્પર્શક ત્રિજ્યાને લંબ એટલે એમની વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90. હવે આ બીજો સ્પર્શક એ પણ ત્રિજ્યાને લંબ એટલે અહીંયા પણ ખૂણો કેટલો થયો? 90 એટલે 180. હવે આ ચતુષ્કોણ થયો 1 2 3 4 ખૂણાવાળી આકૃતિ એટલે આપણે એને શું કહીએ છીએ? ચતુષ્કોણ.
અને ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 360. હવે એમાંથી આ બે 180 બાદ કરી દો, તો એનો મતલબ કે આ બે જે ખૂણા હશે, સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને કેન્દ્રમાં બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો, આ બેના સરવાળો હંમેશા કેટલો હશે? 180. હવે જો મારે અહીંયા 60નો ખૂણો બનાવવો છે તો બે ત્રિજ્યા વચ્ચે કેન્દ્રમાં કેટલો ખૂણો બનશે? તો 180થી 60 બાદ કરી દો, તો અહીંયા કેટલાનો ખૂણો બનશે? 120. એવી જ રીતે જો તમને એમ કે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 120 હોય તો પછી આ બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કેટલો હશે? 60. એનો મતલબ કે આ બેનો સરવાળો 180 થાય, એ તમારે ધ્યાનમાં રાખવાનું, કારણ કે આ બે તો 90 હોય જ. જુઓ, સ્પર્શક એ ત્રિજ્યાને લંબ હોય એટલે આ બેનો તો 90 છે જ. હવે આ બેના સામસામેનો 180 કરવો હોય, હવે 180 કરવો હોય તો આ 60 માગ્યો હોય તો 120નો દોરવાનો, અહીંયા 120 માગ્યો હોય તો અહીંયા 60નો દોરવાનો. તો અહીંયા આપણને સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ કેટલું કીધું? એ 60. તો કેન્દ્રમાં બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કેટલો દોરીશું? 180માંથી 60 બાદ કરો તો આ જે 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી અને એમાં બે ત્રિજ્યાઓ એવી દોરીશું કે જેથી તેમના વચ્ચેના ખૂણાનું માપ 120 થાય. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ એક ઉદાહરણ પરથી તમે ઘણી બધી શીખી શકશો. તો સૌથી પહેલાં હું 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરું. અને એનું નામ આપ્યું, અહીંયા કશું નામ કીધું નહીં, તો તમે જે નામ આપવું એ આપી શકો. તો 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. હવે મારે અહીંયા સ્પર્શકો વચ્ચે 60નો ખૂણો કરવો છે તો બે ત્રિજ્યાઓ એવી દોરીશ કે જેથી તેમની વચ્ચેના ખૂણાનું માપ 120 થાય. તો સૌથી પહેલાં હું એક આ ત્રિજ્યા દોરી દઉં. જુઓ, PA ત્રિજ્યા. હવે અહીંયા હું PB 120ના ખૂણે દોરીશ. તો તમે 1 થી 8 કે 9મા ધોરણમાં 120નો ખૂણો દોરતા શીખેલા જ છો. તો જુઓ, P ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈને આમ ચાપ આપશો તો આ પહેલી ચાપ આપશું એ કેટલાનું થશે? 60. અને એ બિંદુ ઉપર ફરી ચાપ આપશું તો અહીંયા જે બિંદુ અને Pમાંથી પસાર થતી ત્રિજ્યા દોરીશું તો આ બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો એ તમે કોણ માપકથી માપવો હોય તો માપી દેજો, PB. તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થયો? 120. આ 60, 60 ને 60, 120. તો જુઓ, અહીંયા મેં 120ના ખૂણાની રચના કરી દીધી. હવે એ બિંદુએ 90નો ખૂણો કરીશ અને બી બિંદુએ પણ 90નો ખૂણો. એટલે જુઓ, 120, 90, 90. તો કેટલું થઈ ગયું? 300. તો આ ચોથા ખૂણાનું માપ ઓટોમેટિક તમે જોશો, જે ખૂણો બનશે એનું માપ કેટલું હશે? 360માંથી 300ના ખૂણા બનાવ્યા તો ચોથા ખૂણાનું માપ કેટલું હશે? 60. તો હવે આપણે શું એની રચના કરીશું? એ બિંદુએ 90ના ખૂણાની અને બી બિંદુએ 90ના ખૂણાની. તમે ગયા ધોરણમાં 90નો ખૂણો દોરતા શીખેલા જ છો. જુઓ કેવી રીતે 90નો ખૂણો દોરવો. તો એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ આપો. અહીંયા આ ચાપ પહેલાં રેખાખંડને જ્યાં છેદે ત્યાંથી ફરી ચાપ આપો એટલે આ 60, આ ફરી આપો એટલે 120. હવે 60નો 120નો દ્વિભાજક કરીશું. જુઓ, 60 અને 120નો દ્વિભાજક તો આ કેટલાનો ખૂણો થયો? 90. આમાંથી પસાર થતું કિરણ દોરી દઈએ. એમાંથી અને આ 90ના ખૂણામાંથી પસાર થતું કિરણ દોરી દઈએ. તો આ 90નો ખૂણો તમને દેખાય છે? કોણ માપકથી માપવો હોય તો માપી લેજો. જે અહીંયા એ બિંદુએ 90ના ખૂણાની રચના કરી એવી જ રચના બી બિંદુએ કરીશું. 90નો ખૂણો તો અનુકૂળ ત્રિજ્યા લઈ એકવાર આ માપ નક્કી કરીએ પછી બદલવાનું ના જોઈએ. આ ચાપ આપ્યું, ફરી અહીંયાથી તો આ 60નો ખૂણો અને ફરી બીજી વાર 120 અને બંનેનો દ્વિભાજક એટલે કેટલો થશે? 60, 120ના વચ્ચે 90. તો બી અને આ 90ના ખૂણામાંથી પસાર થતું કિરણ દોરી દો. તો આ 90નો ખૂણો તો ઓટોમેટિક આ બે ખૂણા સ્પર્શકો, આ વર્તુળના સ્પર્શકો થયા અને બંને વચ્ચેનું માપ કેટલું થશે? 60. 90, 90, 180 ને 120, 300 અને ઓટોમેટિક તમે કોણ માપકથી માપશો તો કેટલાનું થશે? 60. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60 કરવો હોય તો અહીંયા 120નો કરવાનો. જો સ્પર્શકો વચ્ચેનો ખૂણો 120નો દોરવાનો તો કેન્દ્રમાં 60નો અહીંયા દોરી દીધું હોય તો બે ત્રિજ્યા વચ્ચે 60નો ખૂણો હોય તો આ બે સ્પર્શકો વચ્ચેનો 120નો થાય. એ જ રીતે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 90નો કરવો હોય તો અહીંયા બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કેટલો રાખવો પડે? 90.
તો ફરી એકવાર તમે બધી રચનાને ધ્યાનથી જોઈ લો અને એ પ્રમાણે દોરવા પ્રયત્ન કરો. આ બંને રચનાઓ સ્વાધ્યાય 11.2 એનો એક્ઝામ્પલ 3 અને 4 જોઈ લો વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 11.2 એનું એક્ઝામ્પલ 5 જોઈએ. રકમ જોઈએ 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. પછી એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ અને બીને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. તો એનો મતલબ કે પહેલાં તમારે શું કરવું પડશે? 8 સેમી જે માપનો આપ્યો હોય એ માપનો રેખાખંડ AB દોરો. તો ચલો 8 સેમી કીધું છે તો તમારે ફૂટ પટ્ટીથી માપી અને આખું સળંગ આવી રીતે 8 સેમી લંબાઈનો એના બે અંત્ય બિંદુઓ A અને B. હવે એને કેન્દ્ર લઈ તરીકે લઈ અને ફૂટ પટ્ટીથી માપી અને તમારે 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું. ચલો આ એને કેન્દ્ર લઈ અને તમે ફૂટ પટ્ટીથી આ ચાપ માપી અને 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. હવે આ 4નું છે તો બીને કેન્દ્ર લઈ અને 3 સેમી ત્રિજ્યાવાળું. બીને કેન્દ્ર લઈ એનાથી 1 સેમી ત્રિજ્યા ઓછી. ચલો આ રીતે એને કેન્દ્ર લઈ 8 સેમીનો રેખાખંડ AB દોર્યો. એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ અને બીને કેન્દ્ર લઈ અને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. હવે પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો. જો આને સ્પર્શકો દોરવાના છે તો બીમાંથી અને આ વર્તુળને સ્પર્શકો દોરવાના છે તો એમાંથી. આ રીતની રચના છે. તો આપણે ABનો લંબ દ્વિભાજક દોરીશું. A અને Bના અડધાથી વધારે માપ લઈ એને કેન્દ્ર લઈ ઉપર ચાપ આપો નીચે. બીને કેન્દ્ર લઈ ઉપર ચાપ આપો અને નીચે. હવે આ બંનેનું જે લંબ દ્વિભાજકમાં મધ્ય બિંદુ આવે છે એ M શોધી લઈએ. હવે એમને કેન્દ્ર લઈ MA ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. જે A અને B માંથી પસાર થશે. તો હવે આ બે વર્તુળોનું છેદબિંદુ અને આ બે બિંદુના છેદબિંદુ બે વર્તુળ એનું નામ આપી દઈએ P, Q, R અને S. હવે એમાંથી આ બી કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શકો દોરવાની છે તો AR અને AS કિરણ દોરો અને બીમાંથી આ વર્તુળને સ્પર્શકો દોરવાના છે તો BP અને BQ કિરણ દોરી દો. તો ચાલો આપણે 4 કિરણો દોરશું. તો પહેલાં બી વર્તુળને એમાંથી સ્પર્શકો દોરીએ તો કિરણ AR અને કિરણ AS. કિરણ AR એક સ્પર્શક, એની જોડમાં કિરણ AS એ ફૂટ પટ્ટીથી આ બે કિરણો દોરી દો. તો જોઈ શકો અહીંયા સહેજ એક્ઝેક્ટ નીચે એક જ બિંદુમાં વર્તુળ સ્પર્શવા જોઈએ. એ જ રીતે બીમાંથી BP અને BQ કિરણ દોરો. કિરણ BQ અને કિરણ BP. B અને Pમાંથી કિરણ પસાર થવું જોઈએ તો BP. તો અહીંયા તમે જોઈ શકો છો કે AB 8 સેમીનો રેખાખંડ દોર્યો. એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, બીને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. પછી એનો લંબ ત્રિભાજક શોધ્યો, એનું નામ આપ્યું MA ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. અહીંયા બીમાંથી આ વર્તુળને સ્પર્શકો BP, BQ કિરણથી દોર્યા અને બી કેન્દ્રવાળા વર્તુળને એ બિંદુમાંથી સ્પર્શકો કિરણ AR અને કિરણ AS દોરે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 11 રચનાઓ એમાં ઘટાડેલ અભ્યાસક્રમ પ્રમાણે 11.1 સ્વાધ્યાય જે છે એમાં દાખલા નંબર 1 જ છે જે આપણે ભાગ 1માં ગણાવી દીધો છે અને 11.2 સ્વાધ્યાય છે એમાં 1 થી 5 દાખલા જ છે. દાખલા નંબર 6 અને 7ને અભ્યાસક્રમમાંથી દૂર કરેલો છે અને 11.1માંથી 1 સિવાયના બધા દાખલા દૂર કરેલા છે. એટલે મૂળ આપણે ટૂંકમાં 2 જ પ્રકારની રચનાઓ શીખ્યા. એક આપેલ રેખાખંડનું આપેલ ગુણોત્તરમાં વિભાજન કરવું અને બીજું વર્તુળના સ્પર્શકની રચના કરવી. તો આપણે જુદા જુદા ઉદાહરણ પ્રમાણે વર્તુળના સ્પર્શકની રચના દોરી. તો આવા જ વધુ ઉદાહરણો લઈ પ્રેક્ટિસ કરજો અને 4 ગુણમાં તમે ચોક્કસ વાર્ષિક પરીક્ષામાં રચનામાંથી 4 ગુણ પ્રાપ્ત કરી શકશો. અને રચનાના મુદ્દામાં એમ ધ્યાન રાખવાનું કે જે પ્રમાણે કામ કરો છો એ જ પ્રમાણે મુદ્દા લખતા જવાનું. તમે ચોપડીમાં ઉદાહરણ જોશો
તો એમાં મુદ્દા લખેલા જ છે, એનો અભ્યાસ કરજો અને વધુને વધુ રચના દોરી પ્રેક્ટિસ કરજો.